મેકડોનાલ્ડ જેવી ફ્રાઈઝ ઘરે બનાવી છે. તો એના માટે મેં બટાકા લઈ લીધા હતા અને એને છે ને મસ્ત છોરી પાતળા પીસીસ કર્યા હતા. આને જાડા ના કરતા, પાતળા જ રાખજો તો જ સારા લાગશે. પછી ગરમ પાણીમાં એને મીઠું ઉમેરીને છે ને 8-1 મિનિટ સુધી ધીમી આંચે આપણે એને ઉકાળી લઈશું. હવે જ્યારે આપણે આ ઉકાળીએ ને અને આ ઉકાળેલી ફ્રાઈઝ થાળીમાં કાઢીએ એના પહેલાં ટિશ્યુ પેપર ગોઠવી દઈશું, કેમ કે પછી એ તેલમાં ફાટે નહીં પાણી. આ હવે જે આપણી ફ્રાઈઝ ઉકળી ગઈ છે એને આપણે એક થાળીમાં કાઢી લઈશું. જ્યાં આપણે જે ટિશ્યુ પેપર ગોઠવેલા છે એના ઉપર સરસ રીતે કાઢી લઈશું અને ટાઢી પડવા દઈશું. હવે આ જે ફ્રાઈઝ કાઢી છે ને એ ટાઢી પડી જાય એના પછી આપણે કઢાઈમાં તેલ લઈશું અને સરસ રીતે એક ફ્રાઈ નાખીને જોઈશું કે તેલ ગરમ થઈ ગયું છે. અને આવી રીતે એકવાર આપણે તળી લઈશું. ખાલી એ પીળાશ પડતી થાય ને, પીળાશ ઓરેન્જ તરીકેની, ત્યાં સુધી જ એને આપણે તળીશું. પછી એને ફરીથી કાઢીને બીજી વાર તળીશું અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે.